નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું છે કે બજેટ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના મંત્રને સાર્થક કરતું બજેટ છે. મોદી સરકારનું વિઝન છે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યાં સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બને, ભારત આત્મનિર્ભર રાષ્ટ્ર બને, ભારત સુરક્ષિત રાષ્ટ્ર બને, એ કલ્પનાને સાકાર કરતું આ બજેટ છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે મૂળ મંત્ર છે, અંત્યોદયનો મંત્ર, ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, તો સમાજની અંતિમ પંક્તિના જીવનમાં ઉજાસ આવે, સૌના ઘરે દીપલો પ્રગટે, એ માટેનું આ બજેટ એ સર્વવ્યાપી અને સર્વસ્પર્શી બજેટને આવકારું છું. મોદી સરકારે જ્ઞાન આધારિત સમાજના 4 જે મહત્વના અંગો છે, ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા, આ પ્રમુખ 4 અંગોને સ્પર્શીને સૌનો સર્વાંગી વિકાસ થાય, રાષ્ટ્રના વિકાસમાં આ 4 મહત્વના પરિબળો મજબૂત બને અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે, એ માટે ખૂબ બધી યોજનાઓ લઈ અને આ બજેટમાં આ સદીનું સૌથી મોટું બજેટ, ભારત વર્ષના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. આ 10 વર્ષમાં બજેટના કદમાં 3 ગણો વધારો થયો છે. મોદી સરકાર 2014માં આવી ત્યારે 16 લાખ કરોડનું બજેટ હતું. આજે જનતાની સેવામાં 48 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ એ વિવિધ પ્રોજેક્ટો મારફતે આપણે એની સેવામાં મૂકવાના છીએ. આ જ પૈસા જે બેનામી ટ્રસ્ટો, બેનામી શાળાના વર્ગો, ભૂતિયા રેશન કાર્ડો અને ભૂતિયા સબસિડી વ્યવસ્થાને નાબૂદ કરી અને સરકારની તિજોરીમાં પૈસા જમા કરાવ્યા છે. કોંગ્રેસના સમયના જે કૌભાંડોની હારમાળા હતી એ રોકી અને 12-14 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ સરકારની તિજોરીમાં જમા કરાવી છે. અને જે રીતે ટેક્સના દાયરામાં જે લોકો ચોરી કરતા હતા એને સરળ પદ્ધતિ આપી, વ્યાજબી રેટ આપી અને એ દાયરામાં વધારેમાં વધારે લોકો આવે, પ્રામાણિકતાથી ટેક્સ ભરે, એવી વ્યવસ્થાઓ કરી અને દેશની તિજોરીને સમૃદ્ધ બનાવી છે. એના માધ્યમથી જનતાને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ થયો છે. અને સાથે સાથે 6.5 લાખ કરોડના સંરક્ષણના બજેટ સાથે દેશનો નાગરિક સન્માનપૂર્વક એ દેશમાં અને વિશ્વમાં પણ ઉન્નત મસ્તક રાખીને જીવી શકે એવું વાતાવરણ ઊભું કરવા માટે દેશના સીમાડાની સુરક્ષાની પણ ચિંતા કરી છે. આ સર્વભાગી, સર્વસ્પર્શી બજેટ એ આવનારા દિવસોમાં આપણા સૌની જે કલ્પના છે વિકસિત ભારતની, આત્મનિર્ભર ભારતની અને માં ભારતીને પરમ વૈભવના શિખરે જવાની, એ સાકાર કરશે એવો મારો વિશ્વાસ છે. આપ સૌને આ વિકસિત ભારતની યાત્રામાં જોડાવા માટે અને અમારા વિચારને છેવાડાના માનવી સુધી લઈ જવા માટે વિનંતી કરું છું.